हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। 31 ડિસેમ્બરને લઈને નડિયાદ શહેરમાં ઠેર ઠેર જગ્યા ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા શહેરના પ્રવેશદ્વાર પીપલક ચોકડી ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। નડિયાદ શહેરના પ્રવેશદ્વાર પીપલક ચોકડી, પીજ ચોકડી, ડભાણ ચોકડી પાસે પણ સઘન ચેકિંગ નડિયાદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું। બ્રીથ એનાલાઇઝરની મશીનની દ્વારા પણ કરવામાં આવી રહી છે તપાસ। વાહન ચાલકોની તપાસ બ્રીથ એનાલાઇઝર મશીન દ્વારા પણ કરવામાં આવી રહી છે। નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના 40 પોલીસ જવાનો સાથે 2 અધિકારીઓ દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા નબીરાઓને પકડવા માટે પોલીસ સુસજ્જ બની છે। જો કોઈ નશો કરીને વાહન હંકારતું જણાશે તો કરવામાં આવશે કડકમાં કડક કાર્યવાહી। जी हाँ दर्शक मित्रों, दृश्य में तमे जोई रह्या छो 31 डिसेम्बर ने लईने खेड़ा जिल्ला पोलीस द्वारा सघन चेकिंग हाथ धरवामां आव्युं छे। नडियाद शहेरना मुख्य प्रवेशद्वार गणाता पीपलक चौकड़ी, पीक चौकड़ी, डभाण चौकड़ी पासे पण नडियाद पोलीस द्वारा सघन चेकिंग हाथ धरवामां आव्युं छे। नडियाद पश्चिम पोलीस द्वारा शहेरना तमाम प्रवेशद्वारों पर सघन चेकिंग हाथ धरवामां आव्युं छे। नडियाद पश्चिम पोलीस स्टेशनना 40 पोलीस जवानों साथे 2 अधिकारीओ द्वारा ब्रीथ एनालाइजर मशीन द्वारा पण वाहन चालकोनी तपास करवामां आवी रही है। ड्रिंक एंड ड्राइव करनारा नबीराओने पकड़वा माटे नडियाद पोलीस सुसज्ज बनी है। जो कोई नशो करी वाहन हंकारतुं जणाशे तो कड़कमां कड़क कार्यवाही करवामां आवशे। હું પોલીસ ઇન્સ્પેક્ટર YR ચૌહાણ, નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન। આજે 31મી ડિસેમ્બર હોય જેના અંતર્ગત આજે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે કે જેથી કરીને કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી અને જતા હોય તેને ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકાય। આજે સમગ્ર કાર્યવાહી થઈ રહી છે, કેટલો સ્ટાફ આપનો આ કાર્યવાહીમાં લાગ્યો? અત્યારે પોલીસ સ્ટેશન ખાતે 40 પોલીસ કર્મી અને 2 અધિકારી દ્વારા આ વાહન ચેકિંગની કાર્યવાહી ચાલુ છે। અને ખાસ કઈ રીતે ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે, ચેકિંગ કરવામાં આવ્યું? અત્યારે બ્રીથ એનાલાઇઝર દ્વારા વાહન જે ચાલક હોય તેને ફૂંક મારીને ચેક કરવામાં આવે છે અને જો એમાં કોઈ દારૂ પીધેલી હાલતમાં કે નશાની હાલતમાં હોય તો ડિટેલી જાણવા મળે, જેના આધારે કેસ કરવામાં આવે છે।